હેલો મિત્રો, આજે આપણે મલાઈમાંથી ઘી, પનીર અને માવો ઘરે જ કેવી રીતે બનાવવું તે શીખીશું. આ સંપૂર્ણ પ્રક્રિયામાં કંઈ જ વેસ્ટ નહીં જાય આપણું. તો ચાલો શરૂ કરીએ. રાધે રાધે મમ્મી, જય શ્રી કૃષ્ણ. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. જો આજે ઘી બનાવીએ છીએ. આ મલાઈ જ છે. આ 8 દિવસની મલાઈ છે અને આ મલાઈ છે ને હું ડીપ ફ્રીજમાં દરરોજ સ્ટોર કરું છું કાઢીને દૂધમાંથી. અને આને મેળવી નથી, કાંઈ કર્યું નથી. ડીપ ફ્રીજમાંથી કાઢી અને થોડી એને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દીધી છે. અને હવે જો તે આવી ગઈ છે રૂમ ટેમ્પરેચર ઉપર. અને હવે એને તે આપણે હલાવી નાખશું. અને આપણે એક છે મલાઈમાંથી જે હવે આ મલાઈ હું હલાવી અને તે એને ધોઈશ એટલે એ પાણી આપણે ફેંકી દઈએ. પણ એવું નથી કરવાનું, આપણે વેસ્ટમાંથી બેસ્ટ કરવાનું છે. એનું જે પાણી નીકળે મલાઈ ધોયેલાનું એનું આપણે પનીર કાઢશું. અને આ પણ મલાઈ ધોઈને જે મૂકશું ઘી કરવા તેમાંથી માવો કાઢશું. એટલે આમાંથી આપણે કોઈ વસ્તુ વેસ્ટ જવા દેવાની નથી. એક મલાઈમાંથી ઘી, પનીર અને માવો ત્રણેય ઉતરશે. જો આ રેસીપી તમે જોજો. જો આવી રીતે મલાઈને મોટા વાસણમાં લઈ અને થોડી વાર માટે હલાવવાની. જો એટલે તરત એ થવા મળશે વ્યવસ્થિત. જો તમને ખ્યાલ આવે જો દૂધ છૂટું પડે છે. જો હવે આ જે આપણે બરફ નાખશું હવે જો, અને બરફ અને પાણીને બધું જે નાખીએ એ બધાનો આપણે એમાંથી આપણે ઉપયોગ કરીને પનીર કાઢશું. તો હવે આવી રીતે બરફ નાખી દેવાના છે. બરફ નાખ્યું 10-15 નાખી દેવાના છે એટલે મલાઈ એકદમ આપણી કઠણ થઈ જશે. જો હવે આપણું બધું દૂધ જો છૂટું પડી ગયું છે મલાઈમાંથી. જો હવે આપણે તેમાં પાણી નાખી અને એને ધોઈ નાખીએ. જો મલાઈ ડૂબી જાય એટલું વ્યવસ્થિત પાણી નાખવાનું એટલે તે બધું ધોવાઈ જાય, મલાઈ ધોવાઈ જાય બધી. એટલે ઘી આપણું એકદમ સરસ બને છે. જો આ મલાઈ ધોઈ અને એનું પાણી આપણે કાઢી લઈશું. જો આ મલાઈ ધોયેલું પાણી એક બાઉલમાં આપણે કાઢી લીધું છે. જો હજી એકવાર આપણે થોડું પાણી નાખી દઈશું. ઘી કરવા મૂકી દીધું છે મલાઈ ધોઈને. અને અહીંયા આપણે પનીર કરવા મૂકી દીધું. જો મલાઈ ધોઈને જે પાણી નીકળ્યું એ આપણે એક વાસણમાં અહીંયા પનીર કરવા મૂકી દીધું છે. જો હવે ગરમ થાય ને એટલે આપણે પનીર કેવી રીતે ફાડીએ છીએ તે બતાવી દો. અહીંયા રેડી થાય છે. જો આપણું ઘી રેડી થાય છે અહીંયા. અને હવે આપણે જોશું આ જે આપણે મલાઈ ધોયેલું પાણી હતું તે જો ગરમ થઈ ગયું છે, ઉકળવા માંડ્યું છે. ઉકળવા માંડે ને આવી રીતે પછી એમાં 2 ચમચી વિનેગર, 2 ચમચી પાણી અને 2 ચમચી વિનેગર નાખવાનું છે. હવે જો ગેસ ધીમો કરી દઈશું આપણે અને આપણે આમાં ધીમે ધીમે નાખી દઈશું. જો ધીમે ધીમે એને હલાવવાનું છે. ગેસ હવે આપણે બંધ કરી દેવાનું છે. જો જો તમને દેખાશે. જો પાણી થઈ ગયું છે સાવ ગ્રીન કલરનું. જો પનીર બધું છૂટું પડી ગયું છે. જો કેટલું મસ્ત પનીર થયું છે. જો બધું પનીર છૂટું પડી અને પાણી ક્લીન થઈ ગયું છે સાવ. જો જો પનીર આપણું છૂટું પડી ગયું છે. આપણે નિતારીએ છીએ એમાં જ દેખાય છે. જો કેટલું મસ્ત થયું છે પનીર. આપણે આ કપડામાં નિતારી લીધું છે. અને આપણે એને એકદમ નીચવી લઈશું. હવે એને થોડી વાર આમને આમ આપણે રાખી દઈશું. રેડી થઈ ગયું છે. આપણે એને ગાળી લેશું. જો એકદમ છૂટું પડી ગયું છે. જો મેળવા વગર પણ કેટલું મસ્ત થાય છે. જો જો હવે આ જે છે તે માવો બન્યો છે. જો આવી રીતે બધું ચોગાડી લેશું દબાવીને. તો આપણું ઘી રેડી થઈ ગયું છે. અને આ જે છે તે જો માવો નીકળી ગયો છે, મસ્ત માવો. હવે આમાં તમારે ગળ્યો કરવો હોય તો ખાંડ નાખી અને થોડી વાર હલાવો એમે થઈ જાય. અને તમારે એમને મોળો રાખવો હોય, જો કોઈ હલવામાં કોઈ મીઠાઈમાં તમારે યુઝ કરવું હોય તો તમે કરી શકો. આપણો જો એટલો લગભગ 50 ગ્રામ જેવો માવો નીકળ્યો છે. જો કેટલો મસ્ત માવો નીકળ્યો છે. જુઓ તમે, આનો ટેસ્ટ જ આખો અલગ હોય છે.
લેશું આપણે. જો આજે આપણે બાંધ્યું હતું 100 ગ્રામ પનીર આપણું રેડી છે. જો કેટલું મસ્ત પનીર થયું છે. જો સોફ્ટ એકદમ. અને ઘી, પનીર અને માવો 3 વસ્તુ આપણે મલાઈમાંથી નીકળી છે. આમાંથી કોઈ વસ્તુ આપણે ફેંકી નથી. બધી જ આપણે યુઝમાં લઈ અને બધીનો ઉપયોગ કરી અને આપણે બધી જ કામમાં આવે એવી વસ્તુ